3 દિવસ પહેલા અતિ ભારે વરસાદ જે પૂરા દક્ષિણ ગુજરાતમાં આવ્યો, એમાં ડાંગ જિલ્લો, નવસારી જિલ્લામાં વાંસદા અને ચીખલી અને વલસાડના કાંઠા વિસ્તારમાં તબાહી મચી. અને ખાસ કરીને જે વાંસદાનું અમારું સિંધાઈ ગામ છે, એમાં એક સાથે આટલા બધા ઘરોને જે નુકસાન પહોંચ્યું છે, એમના પશુઓને પણ હાનિ થઈ છે, એમના ખેતીમાં પણ હાનિ થઈ છે. એના માટે અમે એક દિવસથી અમારી ટીમ પૂરી અહીંયા રીતે કાર્યરત છે. ત્યારે જે પ્રાથમિક ધોરણે એમને જે સેવા આપવાની હોય બધી સેવા આપી, પણ પાછા આજે હું મારી પૂરી ટીમ લઈને આવ્યો છું અને એક સાથે 700 પતરાઓ અમે આપવાની કામગીરી કરીએ છીએ અને 5000 કિલો જેટલું પૂરું સામાન પણ એમને ઘરે ઘરે જઈને આપીએ છીએ. કારણ કે આ મારા આદિવાસી ભાઈઓ બહેનો છે, એમની સાથે ખભેથી ખભે મળાઈને અમે ઊભા છે. જ્યાર લગીને એમની જીવન પાછી પટરી પર ના આવી જાય ત્યાર લગીને એમની અમે સેવા કરતા રહીશું. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે પત્ર લખ્યો છે કે જલ્દીથી જલ્દી આમાં સહાય અપાઈ. એમની સાથે ચર્ચા પણ થઈ છે. આવનાર 3 થી 4 કે 5 દિવસની અંદર જલ્દીથી જલ્દી એમની સહાય મળી જાય અને સાથે સાથે જે ખેતીમાં પણ નુકસાન થયું છે એની પણ ભરપાઈ જલ્દીથી થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. પણ આ દુઃખની ઘડીમાં મારા ભાઈઓ બહેનો સાથે હું હંમેશા હાજર છું.